દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા દીવાની એસવીઆઈટી એનએસએસ યુનિટના સ્વયંસેવકો દ્વારા ખરીદી કરીને આ દિવ્યાંગ બાળકોને મદદરૂપ થયા હતા. એસવીઆઈટી એનએસએસ યુનિટના સ્વયંસેવકોએ નક્કી કર્યું હતું કે સ્પેશિયલ બાળકો દ્વારા બનાવવામાં આવેલા સ્પેશિયલ દીવા પોતે પણ ખરીદશે અને અન્ય લોકોને પણ ખરીદવા માટે પ્રોત્સાહન આપશે. એસવીઆઈટી વાસદ કોલેજમાં ગુરુકૃપા રેસિડેન્શિયલ સ્કૂલ, આણંદ અને સાઈ રેસિડેન્શિયલ સ્કૂલ વડોદરાના સ્પેશિયલ બાળકો દ્વારા બનાવવામાં આવેલા દીવાનું એક્ઝિબિશન અને સેલ રાખવામાં આવ્યું હતું, જેમાં ₹5,000થી પણ વધુના દીવાનું વેચાણ કરી જે રકમ આવે તે બાળકોને આપી હતી. એસવીઆઈટીના વિદ્યાર્થી, સ્ટાફ અને મેનેજમેન્ટે પણ આ દિવાળીમાં સ્પેશિયલ બાળકો દ્વારા બનાવવામાં આવેલા દિવ્ય જ્યોત દિયાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે અને તેથી જ કરીને દીવા ખરીદીને લોકલ ટુ વોકલને પ્રાધાન્ય આપી આ બાળકોને મદદરૂપ બન્યા હતા. આ પ્રસંગે એસવીઆઈટીના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે રોજિંદા વપરાશમાં આવતી નાની વસ્તુ પણ લોકલ માર્કેટથી અને લોકલ પ્રોડક્ટ જ ખરીદવામાં આવે છે, જેથી કરીને આવનાર સમયમાં અમે સ્વાવલંબન બની શકીએ અને સશક્ત રાષ્ટ્રશક્તિનું નિર્માણ કરી શકીએ. આના થકી જ દેશના દરેક વ્યક્તિને રોજગારી મળી શકશે. સમગ્ર સ્પર્ધાનું સંચાલન આચાર્ય ડોક્ટર ડીપી સોનીની સીધી દેખરેખ નીચે કોલેજના પ્રોગ્રામ ઓફિસર એનએસએસ ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી ઉમદા કાર્ય માટે સર્વને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.